નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતામાં। આપની સાથે હું છું ધ્વની રોહિણી। આપની ચેનલ એબીપી અસ્મિતા અને સી વોટરે કર્યો છે ઓપિનિયન પોલ। સૌથી મોટો ઓપિનિયન પોલ એબીપી અસ્મિતા અને સી વોટરનો मतदान ने હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે। એ પહેલા વિધાનસભાની ચૂંટણીને લઈને આ સૌથી મોટો પોલ છે। લોકો પાસેથી અમે કેટલાક સવાલોના જવાબ માંગ્યા છે, જેમાં રાજ્યના વર્તમાન મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે। વિધાનસભાની ચૂંટણીનો આ સૌથી પહેલો અને સૌથી મોટો ઓપિનિયન પોલ છે। સૌથી પહેલા સવાલનો ચૂંટણી કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે લોકો? વર્તમાન પરિસ્થિતિમાં કયા મુદ્દાઓ મહત્વના છે? પરિણામો અમે આપને બતાવીશું। શું કહી રહ્યા છે લોકો? બેરોજગારી જેને 37.5% લોકો સ્વીકારી રહ્યા છે કે ભાઈ વર્તમાન પરિસ્થિતિમાં સૌથી મોટો મુદ્દો કોઈ હોય તો એ બેરોજગારી છે। વીજળી, પાણી, રસ્તા જેને 18.2% લોકો સ્વીકારી રહ્યા છે। 4.2% લોકોનું માનવું છે કે કોરોના કાળમાં જે કામગીરી થઈ એ મહત્વનો મુદ્દો હોઈ શકે છે। 13% લોકો માટે ખેડૂતોના મુદ્દા મહત્વના છે। 2.6% લોકો માટે કાયદો વ્યવસ્થા અને ડ્રગ્સના મુદ્દા મહત્વના છે। 4.5% લોકો માટે ભ્રષ્ટાચારનો મુદ્દો, 4.3% લોકો માટે મોંઘવારી અને 15.7% લોકો એવા છે જે અન્ય મુદ્દાને મહત્વ આપી રહ્યા છે। ત્યારબાદ બીજો સવાલ જે અમે લોકોને પૂછ્યો, ચૂંટણીમાં કયા પરિબળો અસરકારક રહેશે? 17.9% લોકો જેમણે એમ કહ્યું કે ભાઈ ધાર્મિક ધ્રુવીકરણ અસરકારક રહી શકે છે। સૌથી વધારે 29.6% લોકોએ કહ્યું કે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો અસરકારક રહી શકે છે। 17% લોકો જેમણે કહ્યું કે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ જેઓ અસરકારક થઈ શકે છે આ ચૂંટણીમાં। 15.8% લોકોએ કહ્યું કે રાજ્ય સરકારની, ગુજરાત સરકારની કામગીરી અસરકારક રહી શકે છે। 15.9% લોકોએ આમ આદમી પાર્ટીની એન્ટ્રી અસરકારક ગણાવી છે, તો 3.8% લોકોએ અન્ય પરિબળોને મહત્વ આપ્યું છે। ત્રીજો સવાલ લોકોને અમે પૂછ્યો, શું સરકારથી નારાજ છો અને પરિવર્તન ઈચ્છી રહ્યા છો? પરિણામો અમે આપને દર્શાવીશું। શું કહી રહી છે જનતા? શું છે જનતાનો મૂડ? નારાજ છીએ, પરિવર્તન ઈચ્છીએ છીએ આવું કહેનારા છે 43.3% લોકો। નારાજ છીએ પરંતુ પરિવર્તન નથી જોઈતું 34.8% લોકોનું આ માનવું છે અને 21.9% લોકોનું માનવું છે કે ભાઈ અમે નારાજ નથી અને પરિવર્તન પણ નથી ઈચ્છી રહ્યા। ચોથો સવાલ જે જનતાને અમે પૂછ્યો, રાજ્ય સરકારની કામગીરીને કઈ રીતે મૂલવો છો? જ્યારે જનતાને આ સવાલ પૂછ્યો તો શું કહ્યું જનતાએ? જુઓ પરિણામ। 46.9% લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ સરકારની કામગીરી સારી છે। 22.6% લોકો કહી રહ્યા છે સરકારની કામગીરી સામાન્ય છે। 30.5% લોકો એવા છે જે સરકારની કામગીરીને નબળી માની રહ્યા છે। આ 4 સવાલ સૌથી પહેલા જેના ઉપર આપણે ભાજપ કોંગ્રેસના સવાલોના જવાબો પણ મેળવીશું, રાજકીય વિશ્લેષકો પાસેથી પણ વિશ્લેષણની અપેક્ષા પણ આપણે રાખીએ છીએ। સૌથી પહેલા તો કોંગ્રેસને સવાલ, જે સૌથી પહેલા બેરોજગારીનો મુદ્દો હોય કે પછી બેરોજગારી હોય, ખેડૂતોનો મુદ્દો હોય, પણ સૌથી વધારે હેમાંગભાઈ જો કોઈ માની રહ્યું હોય તો એ બેરોજગારી છે। 37.5% લોકો સ્વીકારી રહ્યા છે કે ભાઈ બેરોજગારીનો જે મુદ્દો છે એ મહત્વનો સાબિત થઈ શકે છે। આ જે સર્વે છે એને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? બિલકુલ, લોકશાહીની અંદર દરેક સર્વેને આપણે રિસ્પેક્ટ આપવી પડે। એ સર્વે જેટલા લોકોનો થયો હોય, પરંતુ એ પણ ગુજરાતના મતદારો છે। ભલે 19,000 જે છે ગુજરાતના 5 કરોડ મતદારોમાંથી જે સર્વે થયેલો છે, પરંતુ એમાંની જે પહેલી વાત કરીને જે પ્રશ્નોની વાત કરી, તમે અમારું જે દ્વારકા ડેક્લેરેશન જોશો, જે રાહુલજી આવ્યા હતા અને રાહુલ ગાંધીજી અહીંયા આવ્યા અને એમણે જે એમના 8 વચનો આપ્યા, એમાં સૌથી પહેલું વચન છે બેરોજગારીને લગતું વચન હતું અને એની અંદર જ અમે બેરોજગારી ઘટાડવા માટે 10 લાખ લોકોને નવો રોજગાર આપવાની વાત કરી અમે અને 3,000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી। મોંઘવારીની વાત હોય તો જે મુદ્દો તમારામાં છે એ જ અહીંયા બાજુમાં દેખાઈ રહ્યો છે કે જે મોંઘવારીનો મુદ્દો છે એ પણ અગત્યનો છે, તો મોંઘવારીની પણ અમે વાત કરી કે જેની અંદર તેલના ડબ્બાની અંદર 500 રૂપિયામાં આપણે તેલનો, માફ કરજો, ગેસનો બાટલો જે છે 500 રૂપિયામાં આપીશું। એ રીતે કોરોના
કાળની અંદર કામગીરીની વાત હોય તો 4 લાખ રૂપિયાનું કમ્પન્સેશન આપવાની વાત કોંગ્રેસે કરી. ટૂંકમાં અહીંયા જે પણ મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે તો ખેડૂતો માટે 3 લાખનું દેવું માફ કરવાની વાત કરેલી છે. વીજળી પાણી ને રસ્તાની વાત હોય તો વીજળીની જે છે એમાં 300 યુનિટ ફ્રી આપવાની વાત હતી. એ જ પ્રમાણે કાયદો વ્યવસ્થાની વાત પણ અમે કરી. ડ્રગ્સની અંદર ગુજરાતની અંદર જે ગેટવે બની ગયું છે, 25,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. હવે તો ડ્રગ્સ પકડાતું નથી પણ ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાય છે, તો એને અમે મજબૂત કાયદો આપવાની. પણ ભાજપ તો કહે છે કે પકડાય છે એટલે ખબર બી પડે છે. હા, તમે ભાજપ જોડે જઈ શકો છો. ટૂંકમાં આ જેટલા પણ મુદ્દાઓ છે એ દરેક મુદ્દા આધારિત અમારો મેનિફેસ્ટો છે અને અમારી સરકાર બનવાના 24 કલાકની અંદર પહેલી કેબિનેટમાં આ દરેક મુદ્દાનું સમસ્યાનું સમાધાન થશે. ભાજપ સંકલ્પ પત્રમાં કહે છે કે ભાઈ 10 લાખ રોજગારી આપીશું. અત્યારે જ સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે. હા, એટલે આમાં જે આંકડા બતાવે છે એ અને વાસ્તવિકતા બંનેમાં ઘણો બધો તફાવત છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં રોજગારી આપતી સૌથી મહત્ત્વનું એવું રાજ્ય છે. યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે પણ આખા સમગ્ર દેશની અંદર 73% રોજગારી આપતું રાજ્ય એ ગુજરાત છે. સમગ્ર ભારત વર્ષમાંથી જે રોજગારી મેળવવા આવતા જે લોકો છે એનો ઘસારો છે. તમે માનો છો ને બેરોજગારીનો એક મોટો મુદ્દો ગુજરાતમાં છે? આ જે અમારું સંકલ્પ પત્ર છે એની અંદર જ વાત કરી છે કે આગામી જે સંકલ્પ પત્રને જે અમે અમલમાં મૂકવામાં 20 લાખ રોજગારોને રોજગારી આપવાની વાત પણ છે. સાથે સાથે સૌથી વધારે રોજગાર આપતું એવું સ્ટેટ પણ ગુજરાત છે. અને એટલા જ માટે તમે આગળના જે આંકડા જોયા તો એમાં ટોટલ આંકડો તમે જોઈશો તો લોકો પરિવર્તન ઈચ્છતા નથી, 50% કરતાં પણ વધારે. મતલબ કે ગુજરાતના જે લોકો છે એ પરિવર્તન ઈચ્છતા નથી. લોકો ઈચ્છે છે કે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે. હા, પણ એ જ લોકો લગભગ 16% લોકો આમ આદમી પાર્ટીને પણ મોટું પરિબળ માની રહ્યા છે. જે મુદ્દાઓની વાત છે દિલીપભાઈ, સર્વે લોકો પાસેથી આ સવાલ પૂછીને જવાબ માંગવામાં આવ્યો છે. કેવી રીતે આપ આ સર્વેને મૂલવી રહ્યા છો? કેમ કે જે મુદ્દો કાયદો વ્યવસ્થા, ડ્રગ્સનો મુદ્દો ગૃહ રાજ્યમંત્રીને આપણે ઘણી વખત પ્રેસ કોન્ફરન્સમાં સાંભળ્યા છે, એ મુદ્દાને લઈને તો 2.6% લોકો જ મહત્વ આપી રહ્યા છે. એના કરતાં નવાઈની વાત એ છે કે મોંઘવારીને માત્ર 4% લોકોએ ગણાવી, 4-4.5%. આટલી બધી મોંઘવારી છે, આટલો બધો મોંઘવારીનો મુદ્દો છે, છતાં નથી ચાલ્યો. આપણે સમજવા જેવું છે. એટલા માટે કે સૌથી પહેલા નંબરે આવ્યો છે બેરોજગારી. એ સમજવા જેવો છે. મોંઘવારી ગુજરાત એટલે કે છોકરો બેકાર હોય પણ બાપા પાસે પૈસા હોય એટલે મોંઘવારી એને નથી ખબર. એને પહેલાં નોકરી જોઈએ છે, કારણ કે મોંઘવારીનો પ્રશ્ન તો બાપાનો છે, યુવાનનો પ્રશ્ન બેરોજગારીનો છે. અને એટલા માટે આ આંકડા અગત્યના છે. બેરોજગારી સૌથી પહેલાં આવ્યા છે. અને એની સાથે તમે સરવાળો કરો રોડ રસ્તા પાણીનો, તો વિકાસ અને રોજગારી સાથે સાથે ચાલતા હોય તો બંનેનો સરવાળો કરો તો 55% થાય છે. એનો અર્થ એ કે જેની આપણે ચર્ચા કરીએ છીએ કે ગુજરાતમાં બેરોજગારીને અલગ રીતે સમજવાની જરૂર છે. આખા દેશના લોકોને અહીં કામ મળે એ વાત સાવ સાચી છે. તમારે અહીંયા આવીને મજૂરી કરવી હોય તો તમને મજૂરી મળે, પણ ગુજરાતના છોકરા ક્યાં જશે? લાખો રૂપિયા ખર્ચે એક તો ખાનગી કોલેજોમાં ભણવાનું, સરકારી કોલેજોમાં તો ભણાય એવું છે જ નહીં. લાખો રૂપિયા કરો પછી કે કોમ્પિટિટિવ એક્ઝામ તમારે આપવી પડશે, વળી પાછા લાખો રૂપિયાના ટ્યુશન રાખવાના. એ કે એની હવે પાછા તમારે સરકારમાં ભરતી હોય તો એની પરીક્ષા પછી જુદી આપવાની, એના બી પાછા લાખો રૂપિયાના ટ્યુશન રાખવાના. અને પછી જાવ એટલે અચૂકપણે પેપર ફૂટી જ ગયું હોય. એટલે યુવાનોને લાગે છે પેપર નથી ફૂટતા, અમારા ભાગ્ય ફૂટે છે, અને એ આમાં દેખાય છે. એ અર્થમાં ગુજરાતની બેરોજગારીને સમજવાની જરૂર છે. મજૂરી મળી જાય બહારથી આવે લોકોને, બહુ સાચી વાત છે, એમાં કોઈ ના નથી. ગુજરાતના લોકોનું શું, અને એ મને લાગે છે આ બહુ સાચો જવાબ આમાં આવ્યો છે. અને મોંઘવારી એટલે પાછળ જતી રહી છે. બાપાએ કંઈક કરેલું છે, બાપા પાસે પૈસા છે એટલે મોંઘવારી સહન કરી લે છે. છોકરો બેકાર બેઠો છે ને આ મુદ્દો આવ્યો છે. બાપાને બી લાગે છે બેરોજગારી છે, છોકરાને પણ લાગે છે કે બેરોજગારી છે. સર, બીજો જે સવાલ પૂછ્યો લોકોને એમાં હતું કે ચૂંટણીમાં કયા પરિબળો અસરકારક રહેશે? સૌથી વધારે લોકો કહી રહ્યા છે કે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય સુરક્ષા જે સૌથી વધારે અસરકારક રહી શકે છે. અને 17.9% લોકો એમ કહી રહ્યા છે કે ધાર્મિક ધ્રુવીકરણ. એટલે આ તો એવું થયું કે તું ધર્મ ધર્મ મેં જાતિ જાતિ, યહી હૈ ઇસ દેશ કી રાજનીતિ. એટલે ચૂંટણીમાં તમે 5 વર્ષ તમે ભલે વિકાસની વાતો કરો, આ તે કરો, પણ છેલ્લે તમારે ધર્મ ઉપર, જાતિવાદ ઉપર અને કોમવાદ ઉપર તમારે આવવું જ પડે. તમે હમણાં પણ તો તમે જુઓ તો અમિત શાહ સતત એકદમ એક સરખા કોમવાદ, જાતિવાદના એને એ કરવા માટેના મુદ્દા બધા એક પછી એક મૂકતા જાય છે. ઇવન નરેન્દ્રભાઈ પણ તમે જુઓ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ તમે જુઓ તો આતંકવાદનો મુદ્દો ને આ બધા મુદ્દા, બાટલા હાઉસના આ બધા મુદ્દા લાવે છે. પણ
અંડરકરન્ટ કંઈક પકડાતો નથી. એટલે જે ભાજપ અત્યાર સુધી જે 27 વર્ષથી જે શાસનમાં હતું એ જે મુદ્દાઓને ઉછાળીને એ જે છેલ્લે પણ મોતના સોદાગર એવા મુદ્દાઓ લાવીને શાસનમાં આવતું હતું, આ વખતે લોકોમાં આ બેરોજગારી છે, મોંઘવારી છે, આ પ્રકારના મુદ્દા બહુ વધારે અસર કરે છે. એટલે કરંટ નથી આવતો, સભા નથી થતી લોકોની જાહેર સભાઓમાં કે એમાં સભા નથી થતી, લોકો કળવા નથી દેતા. અત્યારે જયેશભાઈ, શું કારણ હોઈ શકે? કેમ લોકો કળવા નથી દેતા? આજે પ્રધાનમંત્રી 2 દિવસથી 4 5 સભાઓ ગજવી રહ્યા હોય, બીજી તરફ વડોદરામાં આજે અમિત શાહે સભા ગજવી. શું કારણ શું હોઈ શકે છે કે લોકો કળવા નથી દેતા અત્યારે મન? પહેલી વાત તો હું આ જવાબ આપું ને એ પહેલાં મારે આનો ક્લેરિટી કરવી છે કે આ મુદ્દાઓ મહત્ત્વના છે એવું જનતા જનાર્દન કહે છે. આ મુદ્દાઓની બાબતની અંદર એ લોકો નકારાત્મક છે એવો મુદ્દો આમાં આવતો નથી. આ પહેલી વાત તો આપણે આ ક્લેરિટી સમજવીએ કે આ મુદ્દાઓ મહત્ત્વના છે. આપણે પૂછ્યું તો કે હા મહત્ત્વના છે, પરંતુ એ મહત્ત્વના છે તો એ બધામાં ગુજરાત સરકારમાં જે કામ થયું છે શું સારું કે ખરાબ થયું છે એની સ્પષ્ટતા આમાં નથી. હું દાવો નથી કરતો કે આમ જ થયું છે કે આમ જ થયું છે. ના, કહે છે ને રાજ્ય સરકારની કામગીરી 15.8% લોકો માને છે સારી. એટલે હું કહેવા એ માગું છું. હવે એક વાત આ થઈ. બીજી વાત થઈ કે મનને કડવું. આ છે ને ચર્ચા 2017માં પણ અહીંયા બેસીને આપણે આ જ કરતા હતા કે મન કડવા નથી દેતા. અત્યારે પણ કોઈ પણ ચૂંટણીમાં હોય, 26 સીટો જ્યારે 26માંથી 26 લોકસભાની આવી ત્યારે પણ આ પ્રકારની ચર્ચા થતી હોય. અને હું માનું છું સ્પષ્ટ રીતે કે જનતા જનાર્દન સાણી ગુજરાતની પ્રજા એ મનને કડવા દે એના કરતાં મતને આપીને ફરીથી ગુજરાતની અંદર જે રીતે 27 વર્ષોથી શાસન સારી રીતે ચાલ્યું છે તેને ફરીથી એન્ડોર્સ કરશે. હું બહુ જ વિશ્વાસ ને શ્રદ્ધાપૂર્વક જનતા જનાર્દન ઉપર શ્રદ્ધા રાખીને કહું છું કે હવેના જે પરિણામો આવવાના છે એ તો આપણે સ્પષ્ટ રીતે 8મી તારીખે ખૂબ ઉત્તમ રીતના પરિણામ આવશે. આઈ એમ વેરી ક્લિયર અબાઉટ દેટ. અને થમ્પિંગ મેજોરિટી સાથે ભારતીય જનતા પક્ષ ફરીથી શાસનમાં આવશે. જે મુદ્દાઓ છે હું એક વાતની એ પણ ચર્ચા કરું કે ક્યાંક પણ કંઈ બાકી રહેતું હોય તો જેની અપેક્ષા કોણ કરશે આ કામ, એ કોણ કરશે એ પણ હું બહુ જ આનંદથી કે શ્રદ્ધાથી વિશ્વાસથી કહું છું કે જનતાને પણ એ જ છે કે ભારતીય જનતા પક્ષની સરકાર આ કામ કરશે. અચ્છા, 15.9% લોકો આમ આદમી પાર્ટીને મહત્વનું પરિબળ માની રહ્યા છે. કોંગ્રેસ માની રહી છે? આમ આદમી પાર્ટી એ હોલિડે પાર્ટી છે, હોલિડે મનાવવા આવી છે. જે પ્રકારે એને ગોવામાં હોલિડે મનાવ્યા, જે પ્રકારે એમને ઉત્તરાખંડમાં હોલિડે મનાવ્યો, એટલે હોલિડે મનાવીને જતી રહેશે. આજે ગોવામાં ક્યાં નથી, આજે ઉત્તરાખંડમાં ક્યાં નથી. ઉત્તરાખંડના એમના સીએમ હાલમાં ભાજપના પ્રવક્તા છે. એટલે ગુજરાતી જનતા સમજે છે કે 27 વર્ષથી આજે જે સ્ક્રીન પર જે અત્યારે જે આપણે જોયા, બેરોજગારીની વાત હોય, ખેડૂતની વાત હોય, મોંઘવારીની વાત હોય, આ તમામ પ્રશ્નોને 27 વર્ષથી કોણે લોકોની વચ્ચે મૂક્યા છે, કોણે એનો અવાજ બન્યું છે, તે કોંગ્રેસ પક્ષ બન્યું છે. અને જે પ્રકારે કોંગ્રેસ પક્ષ એક્ઝિટ પોલ હોય, પ્રી પોલ હોય, આ તમામ કરતાં એચ્યુઅલ પોલ પર વિશ્વાસ કરે છે. એચ્યુઅલ પોલ જનતા આપશે અને કોંગ્રેસ પક્ષે ગામે ગામ, શહેરે શહેરે નાની નાની બેઠકો કરીને લોકો સાથે સંવાદ કરીને આજે એ પ્રકારનો માહોલ ઊભો કર્યો છે કે તમે તો ક્યારે પ્રધાનમંત્રીએ કહ્યું ત્યારે ને, પ્રધાનમંત્રીએ ચેતવ્યા ત્યારે ને. પ્રધાનમંત્રીએ પોતે કીધું છે એટલે એમાં તો મારે કોઈ બીજા સર્ટિફિકેટની જરૂર નથી. પણ અમે અત્યારે પણ કહીએ છીએ કે નાની નાની બેઠકો હોય, સભા કરીને, નાની બેઠકો કરીને લોકોની વચ્ચે આખી વાત સંવાદ કર્યો છે. અને આજે એવું કહી રહ્યા છે કે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. 46.7% લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. એટલે નક્કી એ વાત કરો છો. એક વાત સારી વાત કે આ બધા મુદ્દાઓ ઉઠીને બહાર આવ્યા છે. દર વખતે આપણે એમ કહીએ છીએ કે એક જ નામ પર, એક જ વ્યક્તિના નામ પર, એવું નહીં. અત્યારે ખેડૂતની વાત થઈ રહી છે, ખેતીની વાત થઈ રહી છે, બેરોજગારીની વાત. આ જ સફળતા કોંગ્રેસની છે કે હવે મુદ્દાની વાત થશે. કોઈ પણ પ્રકારની લોભ, લાલચ કે લાગણી વશ થઈને કોંગ્રેસ કે બીજા કોઈ પણ લોકો, ગુજરાતની જનતા લાગણી વશ થઈને આ વખતે વોટ નહીં કરે. આ વખતે મુદ્દાની વાત કરશે. ચલો, પરિવર્તનની આપણે વાત કરીએ એટલે પરિવર્તન ખબર નહીં, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પરિવર્તનની વાત કરી રહ્યા છે, પણ પરિવર્તન કયું? ત્રીજો જે સવાલ હતો એ જ હતો કે શું સરકારથી નારાજ છો અને પરિવર્તન ઈચ્છો છો? 43.3% લોકો એવું કહી રહ્યા છે સર કે નારાજ છીએ અને અમે પરિવર્તન ઈચ્છીએ છીએ. 34.8% લોકો કહી રહ્યા છે નારાજ છીએ પરંતુ પરિવર્તન નથી જોઈતું. 21.9% કહે છે નારાજ નથી અને પરિવર્તન નથી ઈચ્છતા. સૌથી વધારે લોકો એટલે કે 43.3% લોકો માને છે કે ભાઈ અમે નારાજ છીએ, અમે પરિવર્તન ઈચ્છીએ છીએ. પણ આ પરિવર્તન કયા રૂપમાં હોઈ શકે છે? જે સેમ્પલ સર્વે થયો એમાં તમે જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ સિવાય ભાજપમાં મારી દ્રષ્ટિએ કશું નથી. લોકોને કોઈ પાર્ટી સાથે મતલબ નથી. એમના જે પ્રશ્નો છે એનો નિકાલ કોણ કરશે? 27 વર્ષ સુધી એક આશા રાખેલી કે ગુજરાતમાંથી બેરોજગારી દૂર થશે, ગુજરાતમાં ખેડૂતોનો પ્રશ્ન હલ થશે. પણ દરેક ચૂંટણીમાં એક શ્વેતપત્ર દરેક પક્ષનું આવતું હોય છે. કોંગ્રેસનું બી આવે છે, ભાજપનું બી આવે છે અને
વચ્ચેની જે પાર્ટીઓ નવી નવી આવી એનું પણ આવતું હશે. પણ તમે જુઓ કે ચૂંટણી વખતે શ્વેતપત્ર આવે અને પછી ચૂંટણી થઈ જાય, હાર જીત નક્કી થાય, સત્તા આવી જાય, પછી એ શ્વેતપત્ર તમે 2017નું શ્વેતપત્ર અને આ 2022નું શ્વેતપત્રનો કમ્પેરેટિવ સ્ટડી કરો. ગુજરાતમાં બેરોજગારી એ બહુ મોટો પ્રશ્ન છે. ખેડૂતના છોકરાને નોકરી નથી, પેપરો ફૂટી જાય છે, સરકાર માત્ર તપાસ પંચ નિમે છે. એટલે હમણાં પેલા ભાઈએ કહ્યું સાચી વાત છે કે દરેક પક્ષ પાસેથી એક વજૂદ જોઈએ છે વોટર્સને કે ભાઈ હવે અમે 27 વર્ષ સુધી તમારી સામે રાહ જોઈને બેઠા છે પણ અમને કંઈ મળ્યું નથી. આ જે ટકાવારી આપ જણાવો છો આ બિલકુલ સત્યથી નજદીક 20,000 લોકોમાંથી જે સેમ્પલ સર્વે થયો એમાં હવે ગુજરાતની પ્રજા, આપણે ગુજરાતની જ વાત કરીએ, આ ચૂંટણી એ ગુજરાતની ચૂંટણી છે. ગુજરાતની ભૌગોલિક સ્થિતિ જુદી, ગુજરાતની સામાજિક સ્થિતિ જુદી, ગુજરાતના રાજકીય સમીકરણો જુદા. અહીં તમે રાષ્ટ્રીય પ્રશ્નો કે ભાઈ આતંકવાદ, ગુજરાતમાં આતંકવાદ છે જ નહીં, ઊભો કરેલો આતંકવાદ હોઈ શકે, પરંતુ અહીં મેઇન પ્રશ્ન ખેડૂતોનો પ્રશ્ન છે, બેરોજગારોનો પ્રશ્ન છે. વારંવાર સરકાર બદલાય, પ્રધાનો બદલાય, એમાં આ વાતો ક્યાંક વિસરાઈ ગઈ છે. એટલે કદાચ બહુમતી કોની આવે, સરકાર કોની રચાય, એ તો હજી યક્ષ પ્રશ્ન છે. પણ સવાલ એ છે કે ભાઈ આ તમે ટકાવારી જુઓ, મોદી સાહેબને 17%, અમિત શાહ અને મોદી સાહેબને 17% વોટમાં, હા, જેને આખું વિશ્વ વંદનીય માને છે, એમની પણ ટકાવારી ઘટતી જાય છે. તો ભાઈ આ મતદાર છે, એ ક્યારે વળાંક બદલે, ક્યારે નિર્ણય બદલે, એ નક્કી ના કહી શકાય. જયેશભાઈ, 43.3% લોકો માની રહ્યા છે કે ભાઈ અમે નારાજ છીએ, એટલે 27 વર્ષથી ભાજપનું શાસન છે એમ માની લઉં છું કે ભાજપથી નારાજ છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આપણે સરકારમાં પરિવર્તન નથી ઈચ્છતા એનો કુલ ટોટલ 56.7% થાય છે. બરાબર? આપ તમે જે મુદ્દો મૂક્યો બંનેનો તમે ટોટલ કરો 56.7%નો આમાં વિષય સ્પષ્ટ આવે છે કે જે લોકો પરિવર્તન નથી ઈચ્છતા. અને જે આખી વાત જે આપણે ચર્ચા કરીએ છીએ કે ગુજરાતના મુદ્દા મને આ મુદ્દા શબ્દ છે ને એવું લાગે છે કે અમે તો જ્યારે જનતા જનાર્દનની વચ્ચે જઈએ છીએ, અત્યારે ડિબેટમાં તમે પૂછો છો એના જવાબ આપીએ છીએ, કારણ કે પ્રશ્ન જે તમે તમારા પ્રશ્નપત્રમાં આવે એના જવાબ નહીં. પણ અમે જ્યારે જનતા જનાર્દનમાં વાત લઈને જઈએ છીએ, જયેશભાઈ વ્યાસ જતા હોય, કિશોરભાઈ જતા હોય, અમારા મહત્વપૂર્ણ નેતાઓ જતા હોય, ત્યારે વાત અમે તો વિકાસની કરીએ છીએ. અમે નર્મદાના પાણી ઘર ઘર પહોંચાડે એની વાત કરીએ છીએ, સૌની યોજનાની વાત કરીએ છીએ, અમારી વિવિધ પ્રકારની ક્ષેત્રનીગત અનેક યુનિવર્સિટીઓ જે બની છે એની સફળતાની વાત કરીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરમાં A++ ગ્રેડ સાથે યુનિવર્સિટી આખા ભારતમાં એક આવી એની વાત કરીએ છીએ. અને આ વાત લઈને જ અમે જઈએ છીએ. પરંતુ જ્યારે એ વાત લઈને જઈએ છીએ, અમારો સીધો સંપર્ક કે સંવાદ એ જનતા સાથેનો હોય છે, જનતા સાથે સંવાદ સધાય છે. એટલે અમે છતાં જનતા નારાજ કેમ છે? તમે વાત લઈને જાઓ છો પણ માત્ર વાતો છે. એ જ કહું છું કે એનો જવાબ આપું છું કે 56.7% લોકો એન્ડોર્સ કરે છે કે અમારા સરકાર જોઈએ છે. આપણા આ પોલની અંદર જ કહે છે. બીજી વાત એક બે એ કરવામાં આવી કે પોલ, એક્ઝિટ પોલ તો ઠીક છે, આપણે એકચ્યુઅલ પોલ, અમે તો આ એકચ્યુઅલ પોલમાંય માનીએ છીએ, એક્ઝિટ પોલમાંય માનીએ છીએ. અમે જ્યાં કંઈ પરિણામ આવ્યા તો એકેય પરિણામમાં અમારે કંઈ EVMની સામે આક્ષેપો નથી કરતા અત્યારે, અને આવી કોઈ ચર્ચા નથી કરતા. અમે લોકશાહીમાં માનીએ છીએ, અમે કોર્ટમાં માનીએ છીએ, અમે તંત્રમાં વિશ્વાસ માનીએ છીએ. અને અમે આથી સૌથી વિશેષ જે અમને કહેવામાં આવ્યું છે, જનતા જનાર્દન દ્વારા જે મેન્ડેટ આપવામાં આવે છે એ કીધું છે, અમે કર્યું છે. ત્રીજી બહુ મહત્વની વાત, ક્યાં કર્યું છે જયેશભાઈ? ના, ક્યાં કર્યું છે? જનતા જનાર્દને મેન્ડેટ આપ્યું હતું વિજય રૂપાણીના ચહેરા ઉપર, ભાજપે શું કર્યું? જનતા જનાર્દન જે મેન્ડેટ આપે છે ને એ પક્ષની વિચારધારાને આપે છે, એક વાત. અને મારે અત્યારે પૂછવું ન જોઈએ, પણ આ કોંગ્રેસ કયા ચહેરાને મેન્ડેટ આપતી હશે અહીંયા અમદાવાદ, આપણે ગુજરાતની અંદર? અને મારે એક વાત મારે નાનકડી કહેવી છે કે આ કોંગ્રેસને કયો ચહેરો એની પાસે છે કે એને મેન્ડેટ આપે, એક વાત. અને બીજું મારે એમ કહેવાનું આવે છે કે આ બધા મુદ્દા અલગ અલગ પ્રકારના, જ્યારે આતંકવાદની વાત આવે, રાષ્ટ્રની સુરક્ષાની વાત આવે, ત્યારે ગુજરાત શું રાષ્ટ્રથી બહાર છે? એ ભારતમાં છે. પહેલી વાત તો આ થવી જોઈએ. અને બીજી વાત એ પણ થવી જોઈએ કે કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ વાત હોય, ત્યારે એની સાથેને સંકળાયેલી આ ગુજરાતની મહાજાતિ પ્રજાતિ છે. આપણે વિશ્વની જાતિ ગણીએ છીએ. આપણા માટે વિશ્વમાં કે દેશમાં બનતી ઘટનાઓ આપણી સાથે સીધી સંબંધિત છે. અને એટલા જ માટે ગુજરાતની અંદર આપણે રાષ્ટ્રની ચિંતા કરનારા લોકો છે, એટલે એને અલગ ન પાડી શકાય. હેમાંગભાઈ, પરિવર્તન ઈચ્છી રહ્યા છે 43.3% લોકો, પણ જયેશભાઈ સવાલ પૂછી રહ્યા છે કે ભાઈ અમારા તો છે ભૂપેન્દ્રભાઈ, આમ આદમી પાર્ટીના છે ઈસુદાનભાઈ, કોંગ્રેસના કોણ છે CMના ચહેરા? બિલકુલ, કોંગ્રેસના CMના ચહેરા અમારા 182 ઉમેદવાર છે. લોકશાહીની અંદર જે ઉમેદવાર, એમાં 182 ક્યાં રહ્યા છે હવે? બિલકુલ 182 ઉમેદવાર છે અમારા. NCP કોંગ્રેસમાંથી છે, અમારા જ ગણાય ને, પણ એ તો ગણાશે તો અમારા જ ને. બિલકુલ, એટલે જે પણ અમારા લડી રહ્યા છે અમારા ચહેરા છે. હવે જે વાત હતી, એમણે કીધું નારાજમાં
54% એમણે ગણાયા કે જેમણે પરિવર્તન નથી જોઈતા. પણ સરકારથી નારાજ છે એવા કેટલા થાય? એક મિનિટ, તમે ઉતાવળ ના રાખો, શાંતિ રાખો. નારાજ છીએ એ કેટલા છે જુઓ. પહેલામાં પણ 43.3% લોકો નારાજ છીએ. બીજા છે એ નારાજ છીએ, પરિવર્તન નથી જોઈતા પણ સરકારથી તો નારાજ છે જ. એટલે સરકારથી નારાજ થનારા લોકો 80%ની નજીક છે. હવે જ્યારે 80%ની નજીક લોકો સરકારથી નારાજ હોય એનેથી વધારે દુઃખદ બીજી બાબત કઈ હોઈ શકે? 27 વર્ષના શાસન પછી તમારે 20 લાખ રોજગારી કહેવી પડે તમારા આની અંદર મેનિફેસ્ટોમાં, અને એમાં પણ 20 લાખ નોકરીઓ નહીં, 20 લાખ રોજગારીની તક આપવાની વાત. તક એટલે એ લોકો તો પકોડા તળવાને પણ રોજગારીની તક કહે છે, ગટરના ગેસમાંથી ચા બનાવવાની હોય એને પણ આ લોકો તક કહે છે. એવી તક આપવાની વાત. મને તો એક વસ્તુ યાદ આવે છે ગરીબોના ટીપામાં તેલ ટીપું દોયલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. અહીંયા 10 લાખ કરોડ રૂપિયાનું તો એ લોકોએ ઉદ્યોગપતિઓનું દેવું માફ કર્યું. પણ હેમાંગભાઈ 80% લોકો પરિવર્તન એટલે કયું પરિવર્તન? કેજરીવાલ આવીને કહે છે પરિવર્તન, તમે પણ કહો છો પરિવર્તન, પણ પરિવર્તન કયું? જો કેજરીવાલે તો રોનકભાઈને સરસ મજાની ચિઠ્ઠી લખીને આપી હતી, પરંતુ આપણે એવું છે કે નરેન્દ્ર મોદીની સરકારની અંદર નરેન્દ્ર મોદી સાહેબનો હું આભાર માનું છું કે હજી સપના જોવા ઉપર GST નથી લગાવ્યો. એટલે કેજરીવાલ જોઈ શકે છે સપના. ગુજરાતની અંદર અત્યારે 125 સીટોની થમ્પિંગ મેજોરિટી સાથે કોંગ્રેસ સરકાર બનાવીને લોકોની સેવા માટે પરિવર્તનનો સંકલ્પ ગુજરાતની જનતાએ કરી દીધો છે. દિલીપભાઈ, ભાજપ કોંગ્રેસ બંનેના જવાબો આપે સાંભળ્યા. જે આ પરિવર્તનવાળો મુદ્દો છે, મેં હેમાંગભાઈને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ સીધો જવાબ ન મળ્યો કે પરિવર્તન એટલે કોંગ્રેસ બી પરિવર્તન કહે છે, આમ આદમી પાર્ટી પણ કહે છે ભાઈ પરિવર્તન આવશે. આ પરિવર્તન કોના પક્ષમાં જઈ શકે છે? નહીં, એટલા માટે જ્યારે આપણે કહેતા હોઈએ કે અકળ છે, મતદારો પણ અકળ છે, અને આ વખતની ચૂંટણી પણ અકળ છે, અને આ વખતની ચૂંટણીને સમજવી પણ અઘરી છે. જે કહીએ છીએ એનું કારણ આ છે કે પરિવર્તનની વાત છે, 43% લોકો તો ઈચ્છે છે. આંકડો એની સામે ન ઈચ્છનારો બી છે, બેલેન્સિંગ છે, બે લગભગ સરખું છે. મને લાગે છે ગયા વખતે જે ઓપિનિયન પોલ હતો એના કરતાં થોડોક વધ્યો છે, મને આંકડો નથી આવતો. ગયા વખતે આના કરતાં પણ ઓછો હતો કે નારાજ છીએ પણ પરિવર્તન નથી ઈચ્છતા, નારાજ છીએ પરિવર્તન ઈચ્છે છે, કદાચ વધ્યું છે. એટલે એ વધ્યું છે એ બહુ અગત્યનું છે. પણ એટલે જ પણ પરિવર્તન એટલે કોને પરિવર્તન, કેવી રીતે પરિવર્તન, કોને ફાયદો થશે, કયા પક્ષને ફાયદો થશે, કોંગ્રેસની કેટલી બેઠકો બચી જશે, અથવા તો નવી પાર્ટી આમ આદમી પાર્ટી આવી છે એને બેઠકો કેટલી મળશે, કેવું અઘરું હોય છે ત્રિપાંખિયા જંગમાં. એટલા માટે જ આ ચર્ચાથી. પણ તો 43% લોકોને પરિવર્તન ઈચ્છતા હોય ત્યારે ચૂંટણીમાં કંઈક થાય એ બહુ અગત્યનું છે. ને બીજું, જેમ મુદ્દાની વાત છે, જે પહેલાં આપણે વાત કરી હતી બેરોજગારી, રોડ રસ્તા, તો 55 થાય છે. એની સામે ધાર્મિક અને રાષ્ટ્રવાદના મુદ્દા પણ 47% લોકો કહે છે કે અગત્યના છે. એટલે આપણે એવી સમજવાનું છે કે ઘણીવાર આ બધા મુદ્દાઓ હોવા છતાં ચૂંટણીમાં એને આપણે પરિવર્તન નથી આવતું, કારણ કે બાકીના મુદ્દા બી અગત્યના હોય લોકો માટે. એટલે એ બી બેલેન્સિંગ થાય છે. એટલે એ આંકડા પરિવર્તનમાં પણ આવે છે. એક તરફ તમે બે અગત્યના, બેરોજગારી સૌથી મોટો મુદ્દો લોકોને લાગ્યો, અને વિકાસની વાતો વચ્ચે વીજળી અને રોડ અને પાણીનો પણ સમસ્યા 20%ને લાગી. એ 55%ની સામે 47% કહે છે કે એ બધું અમે ભૂલી જઈશું, બાકીના બે મુદ્દા આવે તો ધાર્મિક અથવા તો એને કારણે આ આંકડો દેખાય છે કે નારાજગી હોવા છતાં પરિવર્તન નહીં. અને પરિવર્તન આવશે તો કેવું આવશે, એના કારણે જ આ વખતની ચૂંટણીને આપણે અનિશ્ચિત પ્રકારની કરી રહ્યા છે, અને એનું કારણ આ છે.